નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। કહેવાય છે કે ફિલ્મો સમાજનો અરીસો હોય છે। સમાજમાં બનતી ઘટનાઓ પર ફિલ્મો બનતી હોય છે અને સમાજમાં જે પણ કંઈ સારું કે ખોટું થતું હોય એ જ જોઈને ફિલ્મ નિર્માતાઓ ફિલ્મો બનાવતા હોય છે। કોઈક ફિલ્મ એવી હોય છે કે જેનાથી કોઈ વસ્તુ વિષયથી લાગતું વળગતું નથી, માત્ર મનોરંજન હોય છે અને ઘણી ફિલ્મો એવી હોય છે જે સત્ય ઘટનાઓ પર આધારિત હોય છે, કોઈ કોર્ટ કેસ પર આધારિત હોય છે અને આવી જ ઘટનાઓ પર બનેલી ફિલ્મો અનેક વખત વિવાદ પણ સર્જી દે છે, કેમ કે આવી ઘટનાઓ જ્યારે સમાજને બતાવવામાં આવે છે તો ઘણા લોકોની લાગણીઓ પણ દુભાઈ જાય છે। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જ્યારે કોઈ ફિલ્મ આવવાની હોય અને ફિલ્મના રિલીઝ પહેલાં જ્યારે તેનો વિરોધ શરૂ થઈ જાય છે ત્યારે લોકો એવું પણ કહેતા હોય છે કે આનાથી ફિલ્મનું પ્રમોશન વધી જાય છે। હાલમાં જ આવેલી મહારાજા જે ફિલ્મ છે, આ ફિલ્મ વિશે પણ લોકો આવી જ વાતો કરી રહ્યા છે કે આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની આ ફિલ્મની ચર્ચા સુદ્ધા નથી અને અચાનક જ નેટફ્લિક્સ પર રિલીઝ થવાના દિવસે જ ગુજરાત હાઈકોર્ટમાં તેની પર સ્ટે આવી ગયો। ત્યારબાદ સમગ્ર દેશમાં તેનો વિરોધ શરૂ થયો અને હવે સ્ટે હટાવી દેતાની સાથે જ નેટફ્લિક્સ પર લોકોએ આ ફિલ્મ જોવાની પણ શરૂઆત કરી દીધી। આ ફિલ્મને રિલીઝ થતાં અટકાવવા માટે દ્વારકેશલાલજી મહારાજ તો હાલ યુએસએમાં છે અને તેઓ તો નેટફ્લિક્સની હેડ ઓફિસ પહોંચી ગયા છે અને ત્યાં જઈને પણ તેમને લેખિતમાં પોતાનો વિરોધ દર્જ કરાવ્યો છે। પરંતુ આ ફિલ્મ જેને પણ જોઈ છે, આ ફિલ્મ જોયા બાદ લોકો આ ફિલ્મને લઈને જે પ્રકારેની પ્રતિક્રિયા આપી રહ્યા છે તે પ્રતિક્રિયા જોયા બાદ તો લાગે છે કે આ ફિલ્મ હિન્દુ સમાજ, બ્રાહ્મણ સમાજ કે વૈષ્ણવ સમાજના વિરુદ્ધમાં નથી, પરંતુ સમાજમાં રહેલા માત્ર એક વ્યક્તિ પર આ ફિલ્મ છે। એ વ્યક્તિ પર જે રીતેની ટિપ્પણીઓ અખબારોમાં લખવામાં આવી હતી અને ત્યારબાદ માનહાનિનો કેસ થયો અને માનહાનિના કેસમાં મહારાજ હારી ગયા, તેની પર આ ફિલ્મ છે। ફિલ્મના રિવ્યૂ કરનારાઓ પણ માને છે કે ફિલ્મમાં કોઈ દમ જ નથી, ના ડાયલોગ ડિલિવરી છે કે ના કોઈ એક્ટિંગ છે, પરંતુ આ વિરોધના કારણે જ ફિલ્મની ચર્ચા સમગ્ર દેશ દુનિયામાં હાલ થઈ રહી છે। નેટફ્લિક્સ પર આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ જેને પણ બોયકોટ કર્યો હશે એ થિયેટરમાં તો આ ફિલ્મ આવવાની જ નથી ને જેને ઘરે નેટફ્લિક્સ છે તેમને તો આ ફિલ્મ જોઈ પણ લીધી છે। આ ફિલ્મમાં કંઈ પણ ખોટું નથી એવું ખુદ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસે પણ કહી દીધું છે અને આ કહેતાની સાથે જ સ્ટે હટાવી લેવામાં આવ્યો હતો। ફિલ્મ જોયા બાદ જે લોકો કહી રહ્યા છે કે આ ફિલ્મમાં સમાજ વિરુદ્ધ, વૈષ્ણવ સમાજ વિરુદ્ધ કે ભગવાન કૃષ્ણ વિરુદ્ધ કે બ્રાહ્મણો વિરુદ્ધ કંઈ પણ ખોટું નથી, માત્ર એક વ્યક્તિ વિરુદ્ધ આ સંપૂર્ણ ફિલ્મ છે। તો હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ જેને પણ જોઈ છે એ ફિલ્મ જોયા બાદ હવે આ જે વિરોધ છે એ ક્યાં સુધી ચાલશે અને આ જે સમગ્ર ઘટના છે એ કેવી રીતે રોકાશે। પરંતુ જો આને એક ફિલ્મની તરીકે જોઈએ તો ફિલ્મની જે રિવ્યૂ કરતા હોય છે તેમના પ્રમાણે ફિલ્મમાં કોઈ દમ નથી, વિવાદના કારણે આ ફિલ્મ ચર્ચામાં આવી ગઈ છે। ધર્મો રક્ષતિ રક્ષત। આજે હું અહીંયા નોર્થ અમેરિકામાં કેલિફોર્નિયામાં સિલિકોન વેલી નેટફ્લિક્સની કોર્પોરેટ હેડ ઓફિસ હેડક્વાર્ટરથી આપ સૌને આ સંદેશ આપી રહ્યો છું કે હમણાં જ યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત મહારાજ ફિલ્મના વિરોધમાં નેટફ્લિક્સના આ કોર્પોરેટ હેડક્વાર્ટર્સ પર મેં મારી ઓબ્જેક્શન પિટિશન ફાઇલ કરી છે અને સાથે સાથે અનેક સો વૈષ્ણવોએ એ ઓબ્જેક્શન પિટિશનમાં સાઇન કરીને અને નેટફ્લિક્સ સામે ઓટીટી પ્લેટફોર્મથી પ્રસ્તુત થનારી આ મહારાજા ફિલ્મના વિરોધમાં પોતાનો સખત વિરોધ નોંધાયો છે। આજના આ સમયમાં જ્યારે હિન્દુ સનાતન ધર્મની પરંપરા, વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓ અને સાથે સાથે અમારા ઈષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ અને જેમને આપણે કૃષ્ણ વંદે જગદગુરુમ એવા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર
એમના લીલા ચરિત્રો ઉપર, ગુરુ પરંપરાઓ ઉપર, આપણી સંસ્કૃતિ અને સભ્યતાઓ ઉપર જ્યારે એક નિશ્ચિત વિચારધારાના અંતર્ગત પ્રહારો થઈ રહ્યા છે, ત્યારે દેશ વિદેશમાં સર્વત્ર એનો વિરોધ નોંધાઈ રહ્યો છે. ત્યારે યશરાજ ફિલ્મ્સ ઉપર જે પ્રકારે કાનૂની અનેક પ્રકારના કાર્યો અને પ્રતિબંધ માટેના પ્રયાસ દેશમાં થઈ રહ્યા છે, હું અહીંયા વિદેશથી નેટફ્લિક્સના હેડક્વાર્ટર્સથી, એની હેડ ઓફિસથી હું મારું ઓબ્જેક્શન પિટિશન ફાઇલ કરીને અને વિરોધ નોંધાવવા આવ્યો છું. ત્યારે આપ સૌને પણ સંદેશ છે કે આપણા ધર્મ ઉપર થતો વજ્રાઘાત, આપણા ધર્મ ઉપર થતું આ પ્રકારનું આક્રમણ એ કદાપી ચલાવી લેવામાં ન આવે અને નેટફ્લિક્સ પણ આને સંજ્ઞાનમાં લે અને આ ત્વરિત ધોરણે ઓટીટી પ્લેટફોર્મનો જો દુરુપયોગ કરીને યશરાજ ફિલ્મ્સ દ્વારા આ મહારાજા ફિલ્મને પ્રસ્તુત કરવામાં આવી રહી છે, તે નેટફ્લિક્સ પણ એમાં આપણા આ ભાવનાઓનું સંરક્ષણ થાય તે માટે સમર્થન આપે, સહયોગ આપે, એવી વાત આપણે કરવામાં આવી છે. ઓબ્જેક્શન ફાઇલ કર્યું છે, વિરોધ નોંધાવ્યો છે. પ્રભુને અને મહાપ્રભુને વિનવીએ કે આપણા કાર્યને આપશી સફળતા પ્રદાન કરે અને આના દ્વારા આપણી હિન્દુ ધર્મની અને વૈષ્ણવ સંપ્રદાયની ધર્મ ભાવનાઓ અને લાગણીનું સંરક્ષણ થાય, એ જ પ્રભુ ચરણોમાં મારી અભ્યર્થના છે. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ.